બનાસકાંઠા જિલ્લામાં માધ્યમિક શાળાઓને મંજૂરી અપાઈ। દાંતીવાડાના રામશીડા અને માળીવાસ તેમજ ધાનેરાના ધરણોદર અને ભાંજણામાં માધ્યમિક શાળા મંજૂર। ધારાસભ્ય માવજીભાઈ દેસાઈની રજૂઆત બાદ શિક્ષણ વિભાગ દ્વારા લેવાયો નિર્ણય। બનાસકાંઠા જિલ્લામાં નવીન માધ્યમિક શાળાઓ શરૂ થવાથી શિક્ષણનો વ્યાપ વધશે। રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં પણ માધ્યમિક શાળા નવી મંજૂર કરવામાં આવી, જેમાં દાંતીવાડા તાલુકા રામશીડા અને માળીવાસ તેમજ ધાનેરા તાલુકાના ધરણોદર અને ભાંજણા ગામે નવીન માધ્યમિક શાળા મંજૂર થતાં ગ્રામજનોમાં ભારે ખુશી જોવા મળી રહી છે। ગ્રામ્ય વિસ્તારમાં પણ હવે ધીરે ધીરે શિક્ષણનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે ગ્રામ્ય વિસ્તાર તેમજ ખેતરોમાં રહેતા પરિવાર પણ શિક્ષણ તરફ વધુ આકર્ષાઈ રહ્યા છે। ત્યારે રાજ્ય સરકાર દ્વારા શુક્રવારે માધ્યમિક શાળાઓની નવીન મંજૂરી આપવામાં આવી, જેમાં ધાનેરા વિધાનસભા મત વિસ્તારના યુવા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ દ્વારા પણ ધાનેરા અને દાંતીવાડા તાલુકાના નવીન માધ્યમિક શાળા મંજૂર થાય તે માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર સહિતને રજૂઆત કરી હતી। આથી રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધાનેરા તાલુકાના ધરણોદર અને ભાંજણા ગામે નવી માધ્યમિક શાળા મંજૂર કરવામાં આવી છે। આ ઉપરાંત દાંતીવાડા તાલુકાના રામશીડા અને માળીવાસ ગામે પણ માધ્યમિક શાળાને મંજૂરી આપી છે, જેથી ગ્રામ્ય વિસ્તારના દીકરા દીકરીઓને ઘર આંગણે શિક્ષણ મળી શકશે। અત્રે ઉલ્લેખનીય છે કે આ નવી શાળાઓના નિર્માણથી ધાનેરા મત વિસ્તારમાં શિક્ષણની ક્ષિતિજ વિશાળ થશે અને અમારા વિદ્યાર્થીઓ માટે વૈભવપૂર્ણ ભવિષ્યની તકો સર્જાશે। વિજ્ઞાન, ગણિત અને ભાષાશાસ્ત્રની જ્ઞાન જરાઓ હવે દરેક ગામડા સુધી પહોંચી શકશે, જે આપણા સમાજના વિકાસ માટે અનિવાર્ય છે। બ્યુરો રિપોર્ટ, ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।